નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2026 અને 27ની અંદર એમસીસીની અંદર રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ ચાલુ થઈ ગઈ છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે કયા કયા ઇન્સ્ટિટ્યૂટની અંદર ભાગ લેવો છે તો તમારે એમસીસીની અંદર રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર છે અને તમારા માટે કેટલી કેટલી રિઝર્વેશન પોલિસી હોય છે એની પણ સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ તમારે લોકોએ એમસીસીની અંદર રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ. તો એમાં તમે લોકો ટાઈમ ટેબલ છે એની અંદર જોઈ શકો છો કે પ્રથમ રાઉન્ડનું રજિસ્ટ્રેશન અને પેમેન્ટની પ્રોસેસ છે એ ચાલુ થઈ ગઈ છે. તો ક્યાં સુધી તમે કરાવી શકશો? 5થી લઈને 12 ઓગસ્ટ 2026 સુધી છે એ તમે લોકો રજિસ્ટ્રેશનની પ્રોસિજર છે એ કરી શકો છો. એના પછી રજિસ્ટ્રેશન અને પેમેન્ટ થઈ જાય એ પછી તમારે લોકોએ ચોઇસ ફિલિંગ કરવાની થશે. તો ચોઇસ ફિલિંગ ક્યારથી શરૂ થશે? 6 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ 2026 વચ્ચે છે એ તમારા લોકોની ચોઇસ ફિલિંગની પ્રોસિજર ચાલુ થશે. એના પછી સીટ અલોટમેન્ટની પ્રોસેસ ક્યારે થશે? 13થી લઈને 16 ઓગસ્ટ સુધી. એના પછી તમારા લોકોનું રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે? 17 ઓગસ્ટ 2026. અને તમને લોકોને જે ઇન્સ્ટિટ્યૂટની અંદર પ્રવેશ મળે છે એની અંદર તમારી રિપોર્ટિંગ અને જોઈનિંગ માટેની ડેટ કઈ આપવામાં આવી છે? 18થી લઈને 22 ઓગસ્ટ 2026. આ પહેલાં તમને ક્લિયર થઈ ગયું? હવે સૌથી પહેલાં આપણે જોઈએ છીએ 15% ઓલ ઇન્ડિયા કોટા. હવે ઓલ ઇન્ડિયા કોટા છે એ શું છે એ હું તમને સંપૂર્ણ માહિતી આપી દઉં. તો જુઓ, આપણા ગુજરાતની અંદર ટોટલ કેટલી ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજ આવેલી છે? 7 એમબીબીએસ કોલેજ છે એ ગવર્મેન્ટ આવેલી છે. તો એ 7ની અંદર અને આપણી જે 5 જીમર્સ કોલેજ છે જેમ કે પોરબંદર છે, નવસારી છે, રાજપીપળા છે, મોરબી છે, તો એની અંદર તમે લોકો જોઈ શકો છો કે એ 5 ઇન્સ્ટિટ્યૂટ છે એ અને એના સિવાયની 7 ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એ આની અંદર છે પાર્ટિસિપેટ કરે છે. હજી ઘણા લોકો એમ કહે છે કે ભાઈ અમને કંઈ સમજાણું નથી. તો જો હું તમને સાવ સરળ રીતે સમજાવું. હવે જો ગુજરાતની અંદર છે કોઈ પણ એક કોલેજ તમે પકડી લ્યો, ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજ આપણે પકડીએ છીએ, માની લો કે શ્રી એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર એ આપણે પકડીએ છીએ. તો એની અંદર માની લો કે 100 સીટ અવેલેબલ હોય તો 100 સીટમાંથી 85 સીટમાં માત્ર પર્ટિક્યુલર સ્ટેટ હોય એ સ્ટુડન્ટને એડમિશન મળે. તો આપણે કોની વાત કરીએ છીએ? શ્રી એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર. તો એ ક્યાં આવેલી છે? ગુજરાતની અંદર આવેલી છે. તો ગુજરાતમાં ગુજરાતના સ્ટુડન્ટ હશે એ લોકો માટે 85% સીટો છે એ અનામત રાખવામાં આવેલ હશે. એનો મતલબ શું કે આ 85%માં ગુજરાત સિવાયના કોઈ પણ સ્ટુડન્ટ હશે એ લોકોને એડમિશન મળશે નહીં. આ પહેલાં વસ્તુ તમને એ લોકોને ક્લિયર થઈ ગઈ. હવે જુઓ, આ 85% છે તો એ રીતે આવા ગુજરાતની મેં વાત કરી તો એ રીતે માની લો કે રાજસ્થાનની કોઈ કોલેજ હોય તો એમાં પણ એ જ સિસ્ટમ હોય. 100%માંથી 85 સીટોમાં કોને એડમિશન મળે? માત્ર ને માત્ર છે એ રાજસ્થાનના સ્ટુડન્ટ હશે એ લોકોને જ એડમિશન મળશે. એ રીતે આપણે લોકો તમિલનાડુમાં જઈએ છીએ તો તમિલનાડુમાં પણ એ જ સિસ્ટમ. 100 સીટ હોય તો એમાં 85 સીટમાં માત્ર કોને એડમિશન મળે છે? માત્ર તમિલનાડુના સ્ટુડન્ટ હશે એ લોકોને જ એડમિશન મળે છે. આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ. તો આ રીતે કોઈ 85%ના એડમિશન છે તો એના માટે તમે લોકોએ કમિટીનું ફોર્મ અત્યારે તમે ભરો જ છો. ગુજરાતની કમિટી છે 11,000 રૂપિયા આપીને તમે ફોર્મ ભરો છો. આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ. તો વૈધી કેટલી સીટ? 15 સીટ વૈધી. હવે માની લો કે કોઈ યુપીનો સ્ટુડન્ટ છે, હવે એને એવું મન થયું કે ભાઈ મારું મેરિટ છે એ બહુ સારું બને છે અને મારે અમદાવાદની અંદર બીજે મેડિકલમાં અભ્યાસ કરવો છે તો એણે છે એમસીસીની અંદર 15%ની અંદર ફોર્મ ભરવું પડે. હવે આ ગુજરાતનો સ્ટુડન્ટ છે એને માની લો કે એવું મન થયું કે ભાઈ એને છે એ ઉત્તર પ્રદેશમાં જઈને શું કરવું છે? એમબીબીએસમાં સરકારી કોલેજમાં એડમિશન મેળવીને અભ્યાસ કરવો છે તો એણે એમસીસીની અંદર છે એ ફોર્મ ભરવું પડે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? આમાં કોઈને કંઈ પણ પ્રકારનો ડાઉટ છે? હવે જુઓ, તો તમારા મનમાં પ્રશ્ન છે કે ભાઈ આપણા ગુજરાતની અંદર માની લો કે 85 સીટમાં માત્ર ગુજરાતના સ્ટુડન્ટને એડમિશન મળે અને 15 સીટો છે એમાં ભારતના કોઈ પણ રાજ્યના સ્ટુડન્ટ આવીને એના મેરિટ બેઝ ઉપર મળતું હશે તો એને મળે. તો તમે એ વાત ધ્યાન રાખો, ગુજરાતના સ્ટુડન્ટ 85% માટે ઇલિજિબલ છે જ ગુજરાતની અંદર, પણ એના સિવાય 15% સીટો માટે પણ ઇલિજિબલ છે. એટલે એ લોકો પણ 15% સીટો માટે પણ છે એ ફોર્મ ભરી શકે છે. ક્લિયર થઈ ગયું? તો તમે આમાં જોઈ શકો છો કોને કોને રજિસ્ટ્રેશન કરાવવાનું છે. તો 15% ઓલ ઇન્ડિયા કોટા સીટ એમબીબીએસ અને બીડીએસ સીટ ઓફ ધ સ્ટેટ. એટલે મેં તમને જે પ્રમાણે સમજાવ્યું કે ભાઈ 85 સીટો કોના માટે હોય? પર્ટિક્યુલર જે તે સ્ટુડન્ટના સ્ટેટની જ હોય છે. ક્લિયર થઈ ગયું? એના પછી 100% એમબીબીએસ બીડીએસ સીટ ફોર બીએચયુ ઓપન. એના પછી એમ્સ ઓપન સીટ 100% એમબીબીએસ સીટ ઓફ એમ્સ અક્રોસ ઇન્ડિયા. હવે તમારું એવું મન થયું કે ભાઈ મારે એમ્સ રાજકોટની અંદર લેવું છે અથવા તો એમ્સ દિલ્હીની અંદર એડમિશન લેવું છે, તમને એ પ્રમાણેના માર્ક પણ છે, તો તમારે લોકોને 100% સીટના એડમિશન કોના આધારે થશે? એમસીસીની અંદર જ થશે. એટલે તમારે લોકો એમસીસીની અંદર છે એ ફોર્મ ભરવું પડશે. પછી જીપમરની અંદર તમારે ફોર્મ ભરવું છે તો એની અંદર પણ તમારે એમસીસીની અંદર ફોર્મ ભરવું છે. એએમયુ ઓપન છે તો એની અંદર પણ તમે લોકો છે ફોર્મ ભરી શકો છો 15%માં. પછી 15% ઓલ ઇન્ડિયા કોટા સીટ ઓફ ડીયુ અને આઈપી યુનિવર્સિટી.
ESIC ડેન્ટલ, એના પછી જામિયા ઓપન સીટ ફેકલ્ટી ઓફ ધ ડેન્ટિસ્ટ્રી, એના પછી 15% ઓલ ઇન્ડિયા કોટા સીટ ઓફ ESIC, એટલે ESIC કોટાની જે સીટ હોય એમાં પણ 15% સીટોમાં કોના આધારે એડમિશન થશે? ઓલ ઇન્ડિયા કોટાના આધારે એડમિશન થશે. સમજી ગયા? હવે એમાં તમે જોઈ શકો છો કે રિઝર્વેશન પોલિસી ફોર 15% ઓલ ઇન્ડિયા કોટા સીટ. તો ઓલ ઇન્ડિયા કોટા સીટ છે એમાં પણ જુઓ, હવે આ એક વાત સમજો તમે, 100 સીટ અવેલેબલ છે. 100માંથી 85 સીટમાં તો માત્ર ગુજરાતના સ્ટુડન્ટને એડમિશન મળે, કોઈ પણ પર્ટિક્યુલર કોલેજ છે. હવે 85%માં પણ તમારે રિઝર્વેશન પોલિસી આવે. હવે ઓપન કેટેગરીમાં એટલી સીટ હોય, SC કેટેગરીમાં એટલી સીટ હોય, ST કેટેગરીમાં એટલી સીટ હોય, OBC કેટેગરીમાં એટલી સીટ હોય, PWD કેટેગરીમાં એટલી સીટ હોય અને EWSની અંદર પણ આટલી સીટ હોય. એ રીતનું કન્વર્ઝન હોય છે. તો એ રીતે 15% જે સીટો છે ને એની અંદર પણ કન્વર્ઝન હોય છે. એની અંદર પણ તમારે લોકો નક્કી જ હોય કે ભાઈ એટલી SC કેટેગરીની સીટ છે, એટલી ST કેટેગરીની સીટ હોય, એટલી OBC કેટેગરી સીટ હોય, એટલી EWS કેટેગરીની હોય, એટલી PWDની હોય અને ઓપનની હોય. તો આ રીતે પણ એની અંદર રિઝર્વેશન હોય છે 15%ની અંદર. તો એમાં રિઝર્વેશન પોલિસીમાં તમે જોઈ શકો છો કે SC કેટેગરીની અંદર 15% રિઝર્વેશન છે, ST કેટેગરીની અંદર 7.5% છે, OBC કેટેગરીની જો તમે નોન ક્રિમિલિયરની અંદર આવતા હોય તો તમને લોકોને 27% રિઝર્વેશન છે, EWSમાં છે સેન્ટ્રલ ગવર્મેન્ટના નિયમ મુજબ 10% છે અને PWDમાં 5% છે. ક્લિયર થઈ ગયું? તો તમે લોકો આ જોઈ શકો છો. હવે તમારા મનમાં એ પ્રશ્ન થાય છે કે ભાઈ આની અંદર કોણ કોણ ભાગ લઈ શકે ઓલ ઇન્ડિયા કોટાની અંદર? મેં તમને જે પ્રમાણે કીધું તમામ લોકો ભાગ લઈ શકે છે. હવે ઇન કેસ કન્વર્ઝન હવે કઈ રીતે થાય એ તમને આમાં સમજાવું. માની લો કે આ 15% સીટ છે, આ 15% સીટોમાં અમુક સીટો ખાલી રહી છે, તો એનું કન્વર્ટ શેમાં કરવામાં આવે એ હું તમને સમજાવું. તો આમાં તમે જોઈ શકો છો PWD ST કેટેગરીની સીટ હશે તો એનું કન્વર્ટ ST કેટેગરીમાં કરવામાં આવશે. તો SC PWD હશે તો એનું ડાયરેક્ટ કન્વર્ઝન SC કેટેગરીની અંદર કરવામાં આવશે. ઓપન PWD હશે તો એનું ઓપનમાં કરવામાં આવશે. OBC PWD હશે તો એનું OBCમાં કરવામાં આવશે. આ પહેલાં ક્લિયર થઈ ગયું? હવે તમામ સ્ટુડન્ટને એડમિશન આપી દીધા પછી પણ જો કોઈ સંસ્થાની અંદર ST કેટેગરીની સીટો ખાલી વધશે તો એનું કન્વર્ટ શેમાં કરવામાં આવશે? SC કેટેગરીની અંદર કરવામાં આવશે. હવે જો SC કેટેગરીની અંદર કોઈ સીટ વધે છે, તમામ SC કેટેગરીના ઉમેદવારને એડમિશન આપી દીધું, એ પછી પણ જો SC કેટેગરીની સીટ વધે છે તો એનું કન્વર્ઝન ઓપન કેટેગરીમાં કરવામાં આવશે. એ રીતે EWS કેટેગરી હશે તો એનું કન્વર્ઝન શેમાં કરવામાં આવશે? ઓપન. અને NRI હશે તો એનું પણ કન્વર્ઝન શેમાં કરવામાં આવશે? ઓપન યુનિવર્સિટીની ઓપન કેટેગરીની અંદર છે એ કરવામાં આવશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? હવે આ તમને ઓલ ઇન્ડિયા કોટા એટલે આપણે 15%ની છે એ વાત થઈ. હવે તમને ડીમ્ડ યુનિવર્સિટીની વાત કરતાં પહેલાં તમને લોકોને અમારા મેડિકલના પેઇડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં. તો હવે તમારા માટે કાઉન્સેલિંગની પ્રોસિજર છે એ ખૂબ જ અગત્યની છે. જો તમે સેજ પણ કોલેજ સિલેક્ટ કરવામાં ભૂલ કરશો તો તમારી કોલેજ આડાવરી થશે અથવા તમને જે કોલેજમાં મળતું હશે એ કોલેજમાં નહીં મળે. અને રાઉન્ડના નિયમો પણ તમારે ખાસ સમજવા જરૂરી છે. તો એના માટે તમે અમારો જે પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો. એમાં તમારે જોડાવવું હોય તો શું કરવાનું છે? ડિસ્પ્લે પર 2 મોબાઈલ નંબર દેખાય છે, બંનેમાંથી કોઈ પણ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવીને અમારી સાથે જોડાવવું તમે જોડાઈ શકો છો. એની અંદર તમને સંપૂર્ણ એડમિશનનું માર્ગદર્શન આપવામાં આવશે, કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી, શું કરવું એનું પણ માર્ગદર્શન આપવામાં આવશે. સ્કોલરશિપ અને લોન વિશેની પણ અપડેટ છે તમને લોકોને આપવામાં આવશે. તો એ તમારે અમારી સાથે જોડાવવું હોય તો બંનેમાંથી જે કોઈ પણ નંબરમાં મેસેજ કરીને અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગની અંદર છે એ જોડાઈ શકો છો. કે લિમિટેડ સીટ છે એટલે જે વ્યક્તિ જોડાવા માંગતા હોય વહેલી તકે જોડાઈ જાય. હવે ડીમ્ડ યુનિવર્સિટીની તમને વાત કરી દઉં તો ડીમ્ડ યુનિવર્સિટી છે તો એની અંદર છે કોઈ પણ પ્રકારનું છે એ તમારે હોતું નથી રિઝર્વેશન. ક્લિયર થઈ ગયું? આમાં કેમ તમારે કન્વર્ટ થતું હતું કે ભાઈ એટલી કેટેગરી સીટો ઓપનની, એટલી EWS કેટેગરીની, એટલી SC કેટેગરીની, એટલી ST કેટેગરીની અને એટલી EWS અથવા તો ઓપન કેટેગરીની અથવા તો OBC કેટેગરીની. તો એ તમારે કન્વર્ઝન થતું હતું. તો એ પ્રમાણે ડીમ્ડ યુનિવર્સિટીમાં તમારે કોઈ પણ પ્રકારનું કન્વર્ઝન છે એ થશે નહીં. ક્લિયર થઈ ગયું? જો NRI અથવા તો જૈન માઇનોરિટી અથવા તો મુસ્લિમ માઇનોરિટીની સીટો ખાલી રહેશે તો એનું કન્વર્ટ શેમાં કરવામાં આવશે? સેલ્ફ ફાઇનાન્સ મેરિટ સીટની અંદર છે એ કરવામાં આવશે. પણ આ બધા ઉમેદવારને એડમિશન આપી દીધું એ પછી ખાલી વધશે તો જ કન્વર્ટ કરવામાં આવશે, બાકી કરવામાં આવશે નહીં. એના પછી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સની અંદર છે એ તમારે એડમિશન લેવું હોય તો એની અંદર પણ તમે રિઝર્વેશન પોલિસી છે એ તમે લોકો જોઈ શકો છો. કઈ રીતે રિઝર્વેશન પોલિસી છે. ક્લિયર થઈ ગયું? પછી જુઓ એમાં તમે જોઈ શકો છો 100% સીટનું એડમિશન શેના આધારે થશે? આપણે એમ્સ છે MCCની અંડરમાં જ થશે. ક્લિયર થઈ ગયું? હવે એમાં પણ કન્વર્ઝન તમે જોઈ શકો છો કઈ રીતે આખું કન્વર્ઝન થશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? એના પછી ESIC ઇન્શ્યોર્ડ પર્સન તો એમાં પણ મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે જ છે તમારા લોકોનું કન્વર્ઝન થશે. અને પછી સેન્ટ્રલ યુનિવર્સિટી તો સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આવે છે કઈ દિલ્હી યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ ડેન્ટિસ્ટ્રી, જામિયા મિલિયા ઇસ્લામિયા દિલ્હી.
ક્લિયર થઈ ગયું. અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ, તો હવે જો દિલ્હી યુનિવર્સિટી છે તો એની અંદર 15% ઓલ ઇન્ડિયા કોટામાં જશે, એટલે અને 85% સ્ટેટ કોટા, એટલે પર્ટિક્યુલર જે દિલ્હીમાં જે સ્ટુડન્ટમાં ભણતા હશે ને દિલ્હીની અંદર, તો એ લોકોને છે 85%ની અંદર એલિજિબલ છે અને 15%ની અંદર પણ એલિજિબલ છે. પણ ગુજરાતના કોઈ સ્ટુડન્ટને દિલ્હી યુનિવર્સિટીની અંદર એપ્લાય કરવું છે તો એને 15% ઓલ ઇન્ડિયા કોટાની અંદર ફોર્મ ભરવું પડે. ક્લિયર થઈ ગયું. એમાં પણ તમે લોકો જોઈ શકો છો કઈ રીતે કેટેગરી છે એ કન્વર્ટ થાય છે. દિલ્હી યુનિવર્સિટી છે તો એમાં 15% ઓલ ઇન્ડિયા અને 85% સ્ટેટની અંદર થાય છે, એ પણ તમે લોકો જોઈ શકો છો. એના પછી ફેકલ્ટી ઓફ ધ ડેન્ટિસ્ટ્રી જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી દિલ્હી, તો એની અંદર પણ તમે જોઈ શકો છો સીટ મેટ્રિક્સ છે એ કેટલું છે એ પણ તમે લોકો જોઈ શકો છો. ક્લિયર થઈ ગયું. આમાં કઈ રીતે છે એ પણ તમે લોકો જોઈ શકો છો. હવે એના પછી તમે લોકો જોઈ શકો સેન્ટ્રલ યુનિવર્સિટી અંદર આઈપી યુનિવર્સિટી, એની અંદર 15% ઓલ ઇન્ડિયા કોટા અને 15% સ્ટેટ કોટાની અંદર જોઈ શકો છો. પછી એએમયુ છે તો તેમાં પણ તમે લોકો જોઈ શકો છો કઈ રીતે એનું કન્વર્ઝન છે એ થાય છે. ક્લિયર થઈ ગયું આ વસ્તુ. પછી બનારસ હિન્દુ યુનિવર્સિટી, એની અંદર પણ તમે જોઈ શકો છો કઈ રીતે એડમિશન થાય છે. તો આ સંપૂર્ણ તમને માહિતી છે તમે જોઈ શકો છો. જીપમર છે તો એની અંદર ઓલ ઇન્ડિયા ઓપન સીટ છે અને સ્ટેટ કોટા છે. આ વસ્તુ ક્લિયર. હવે આનું સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ફોર્મ ભરવું ને એની સંપૂર્ણ માહિતી આપતો છે ને હું વિડીયો છે ટૂંક સમયમાં અપલોડ કરી દઈશ. પણ હું ગુજરાતના સ્ટુડન્ટ છે ને એ માની લો કે જે વ્યક્તિને 550 માર્ક હોય, 550 હોય, એ વ્યક્તિને હું દરેકને વિનંતી કરું છું, 550 ઉપર હોય, 600 પ્લસ હોય, તો એ લોકોને હું એ જ વિનંતી કરું છું કે તમે મહેરબાની કરીને છે એ એમસીસીની અંદર ફોર્મ ભરજો. એમસીસીની અંદર 15%માં જો ગુજરાતની અંદર તમને એડમિશન મળી જાય તો સામે તમારી જે સીટ છે એ કોઈ સ્ટેટ કોટાના સ્ટુડન્ટને 1-2 માર્ક ઘટતા હશે તો એ લોકોને સીટ મળી રહેશે. ક્લિયર થઈ ગયું. જો આમાં કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. અને આવી જ માહિતી માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલ બંનેમાં જોડાઈ શકો છો. બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.